આવો પ્રશ્ન જોતાં જ મોટે ભાગે વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે. પણ જો હું કહું કે આવા પ્રશ્નનો જવાબ 10 સેકન્ડમાં મળી જાય તો? મોટાભાગે આવો પ્રશ્ન અથવા તો નંબર સિરીઝના પ્રશ્ન એક્ઝામમાં આવે તો કઈ રીતે ખબર પડે કે શું કરવું અથવા તો શરૂઆત કઈથી કરવી? નંબર સિરીઝમાં લોજિક પકડવાના 2 જ હથિયાર છે. પહેલું શું કરવું કે કોઈ પણ સિરીઝ આવે એનો તફાવત શોધી કાઢવો. તફાવત શોધ્યા પછી એની પેટર્ન પકડવી કે પેટર્નમાં શું થાય છે, સરવાળા, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન વગેરે. ચાલો એક ઉદાહરણ દ્વારા જોઈએ. 12માંથી 7 બાદ કરતાં 5 મળે. 22માંથી 12 બાદ કરતાં 10 મળે. હવે અહીંયા તફાવત આપણને ના ખબર અને અહીંયા પણ તફાવત નથી ખબર. 82માંથી 57 બાદ કરતાં 25 મળે. તો અહીંયા એક સિરીઝ મળે છે, જુઓ 5, 10. અહીંયા આપણને નથી ખબર કે શું આવે 25. તો અહીંયા શું આવશે? 5માં 5 ઉમેરતા 10 મળ્યા. 10માં આપણે 5 ઉમેરીશું તો 15. 15માં 5 ઉમેરતા 20. તો અહીંયાથી આપણે એક સરસ મજાની સિરીઝ મળી 5, 10, 15, 20, 25. હવે આપણે 22માં 15 ઉમેરીએ તો 22માં 15 ઉમેરતા આપણો જવાબ મળશે 37. જો જવાબને ચકાસવો હોય તો આપણને ખબર પડી જાય કે 37માં 20 ઉમેરતા 57 મળે છે. તો આપણને ખબર પડે કે આપણો જવાબ 100% સાચો છે. મિત્રો, હવે આનો જવાબ તમે કમેન્ટમાં કરો અને જો આ ટ્રીક સમજાઈ હોય તો વિડીયો લાઈક કરો અને આવું જ એક્ઝામ માટે યુઝફુલ કન્ટેન્ટ શીખવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.